મિત્રો, સૌ પ્રથમ આ પાઠની અંદર 7 સુભાષિત આપેલા છે. સાતેયનું ગાન કરી શકાય. બરાબર, તો ચાલો આપણે પહેલાં ગાન કરીશું અને પછી સુભાષિતને સમજીશું. તો સાથે સાથે તમારે પણ ગાન કરવાનું છે. સદભીસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમક્ષરમ. સાથે સાથે તમારે પણ ગાવાનું છે. ચાલો ગાઓ. સદભીસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમક્ષરમ અસદ્ભિઃ સપથેનાપી જલે લિખિતમક્ષરમ. બીજો સુભાષિત. સેવિતવ્યો મહાવૃક્ષઃ ફલચ્છાયા સમન્વિતઃ યદિ દૈવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. ત્રીજો સુભાષિત. આરોપ્યતે શિલાશૈલે યત્નેન મહતા યથા નિપાત્યતે ક્ષણેનાધ તથાત્મા ગુણદોષયોઃ. એના પછી ચોથો સુભાષિત. ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે. જો બરાબર શબ્દો ઉપર ધ્યાન આપજો. ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદોપી ભયંકરઃ. સમજાઈ ગયું? હવે જે છે શ્લોકનો રાગ ફરે છે. અત્યાર સુધી પેલા જે 4 શ્લોક હતા એ અનુષ્ટુપ છંદમાં હતા. હવે આગળ છંદ ફરે છે. યથા ચતુર્ભિઃ કનકં પરીક્ષ્યતે નિઘર્ષણ છેદન તાપતાડનૈઃ તથા ચતુર્ભિઃ પુરુષં પરીક્ષ્યતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. ફરી એક વખત જોઈએ. યથા ચતુર્ભિઃ કનકં પરીક્ષ્યતે નિઘર્ષણ છેદન તાપતાડનૈઃ તથા ચતુર્ભિઃ પુરુષં પરીક્ષ્યતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. સુભાષિત 6. આપત્સુરામ સમરેષુ ભીમ દાનેષુ કર્ણશ્ચ નહ્યેષુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવાન જનેયઃ. સુભાષિત નંબર 7. પ્રારંભતે ન ખલુ વિઘ્ન ભયેન નીચે પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતિ મધ્યા વિઘ્ને પુનઃ પુનરપી પ્રતિહન્યમાના પ્રારભ્ય ચોત્તમજનાન પરિત્યજંતી. તો આ પ્રમાણે 7 સુભાષિતોનો રાગ છે જે આપણે શીખી લેવો જોઈએ અને એને યાદ રાખવા જોઈએ. સુભાષિત છે આપણને લાંબા સમય સુધી યાદ રહેતા હોય છે. તો ચાલો આપણે જોઈએ સુભાષિતની વ્યાખ્યા, તેનો અર્થ. સૌપ્રથમ આપણને પ્રશ્ન થાય કે સુભાષિત એટલે શું? સુભાષિત કોને કહેવાય? તો સંસ્કૃતમાં તેના માટે સરસ મજાની વ્યાખ્યા છે કે સુષ્ઠુ ભાષિતમ ઇતિ સુભાષિતમ. એટલે કે સારી રીતે જે કહેવાયેલું છે તે સુભાષિત છે.
સંસ્કૃતમાં આવા સુભાષિતોનો અખૂટ ખજાનો છે અને સાહિત્યકારોની માન્યતા છે કે પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ. પૃથ્વી ઉપર 3 રત્ન છે. કયા કયા? પહેલાં કહ્યું જલમ. જલમ એટલે આપણે પીએ છીએ તે પાણી. અન્નમ, અનાજ, આપણે જળ અને અનાજ વગર રહી શકતા નથી. અને ત્રીજું રત્ન કહ્યું છે સુભાષિતમ, એટલે કે સુભાષિત. તો પૃથ્વી ઉપર 3 રત્નો છે, જળ, અન્ન અને સુભાષિત. માનવીના જીવનમાં જેમ જળ અને અન્ન અનિવાર્ય છે, તેમ સુભાષિત પણ અનિવાર્ય છે. સંસ્કૃતના આ સુભાષિતો માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિને જ અભિવ્યક્ત કરતા નથી, પરંતુ તે સમગ્ર માનવ જીવનની સંસ્કૃતિની ઓળખ કરાવે છે. આથી પરિણામે સરળ અને કાળના બંધન વગર માનવ માત્રના જીવનને માર્ગદર્શન આપે છે. અહીં માનવ જીવનમાં મૂલ્યોની સ્થાપના કરવાનો ઉપક્રમ હોય છે. આથી વ્યક્તિના ચારિત્ર્ય ઘડતર માટે મિત્રની જેમ સુભાષિત સહાયક બને છે. જીવનમાં જે ગ્રહણ કરવા યોગ્ય બાબતો છે, તેમનું અનુસરણ કરવાથી માનવને કેવી રીતે સુખ અને આનંદની અનુભૂતિ થઈ શકે, તેના સરસ ઉદાહરણો પણ આ સુભાષિતોમાં પૂરા પાડતા હોય છે. ટૂંકા વાક્યમાં લાંબી વાત મૂકવાની વિશેષતા અહીં સુભાષિતમાં રહેલી છે. પ્રસ્તુત પાઠમાં 7 સુભાષિતોનો સંગ્રહ છે, જેમાં પ્રથમ સુભાષિતમાં સજ્જનોના વચનનું મૂલ્ય તેની વાત કરી છે. બીજા સુભાષિતમાં વૃક્ષોની ઉપયોગિતા. ત્રીજા સુભાષિતમાં પ્રયત્નપૂર્વક ગુણની પ્રાપ્તિ કરવી જોઈએ તેની વાત છે. ચોથા સુભાષિતની અંદર અસ્થિર મનવાળા વ્યક્તિની અને એનાથી થનારી હાનિ એની વિશે વાત છે. પાંચમા સુભાષિતમાં વ્યક્તિની પરીક્ષાના ઉપાયો, 4 પ્રકારે વ્યક્તિની પરીક્ષા થાય છે, જેમ સોનાની 4 પ્રકારે પરીક્ષા થાય તેની વાત છે. છઠ્ઠા સુભાષિતમાં મહાપુરુષોના અનુકરણીય ગુણો, એટલે જે મહાપુરુષના આપણે ગુણોને ગ્રહણ કરવા જોઈએ તેની વાત છે. પછી ધૈર્યવાન માણસના સ્વભાવનું સારું એવું વર્ણન કરવામાં આવ્યું છે. આવી રીતે સાથે 7 સુભાષિત આપણને જીવનમાં કંઈક ને કંઈક બોધ આપે છે. આજે તમે ધોરણ 10ના વિદ્યાર્થીઓ છો, પણ તમે આવતીકાલના એટલે કે ભવિષ્યના નાગરિક પણ છો. આથી તમારા જીવનમાં મૂલ્ય, સદ્ગુણ તથા જીવન કૌશલ્યનું સિંચન થાય એવા ઉદ્દેશ સાથે આ સુભાષિતો મૂકવામાં આવ્યા છે. તો આપણે દરેક સુભાષિતને સમજીશું. મિત્રો, આપણે પહેલો સુભાષિત જોઈએ. સુભાષિત 1 સદ્ભીસ્તુ લીલયા પ્રવૃત્તમ. અહીંયા પહેલો શબ્દ જોઈશું સદ્ભીસ્તુ. એમાં સંધિ રહેલી છે, 2 શબ્દ રહેલા છે. કયા કયા? તો જોઈએ સદ્ભી વત્તા તુ. સદ્ભી વત્તા તુ જ્યારે કરીએ ત્યારે કેવો શબ્દ બને? સદ્ભીસ્તુ. તો આ એક સંધિ છે. બીજી સંધિ છે શિલા લિખિતમ અક્ષરમ. પેલા બધી સંધિ જોઈ લઈએ, બરાબર? તો શિલા લિખિતમ અક્ષરમ, આની અંદર સંધિ છૂટી પડે છે શિલા લિખિતમ વત્તા અક્ષરમ. બરાબર? 2 સંધિ થઈ. પહેલું સદ્ભીસ્તુ, સદ્ભી વત્તા તુ, શિલા લિખિતમ વત્તા અક્ષરમ. પછી ત્રીજી સંધિ છે અહીંયા શપથેનાપી. સદ્ભી શપથેનાપી, અહીંયા પણ સંધિ છૂટી પડે છે. તો 2 શબ્દ અહીંયા છૂટા પડશે, શપથેન વત્તા અપી. શપથેન વત્તા અપી. બરાબર? અને જલે લિખિતમ અક્ષરમ. તો અહીંયા પણ એક સંધિ છૂટી પડે છે લિખિતમ અક્ષરમ ની અંદર, લિખિતમ વત્તા અક્ષરમ. જો ખાસ તમારે સંધિ વિચ્છેદ કરતા શીખવું પડશે
કારણ કે નહીંતર શબ્દનો અર્થ નહીં સમજાય. તો આપણે તમામ આ શ્લોકની અંદર 4 સંધિ રહેલી હતી તેને વિચ્છેદ કરી. બરાબર. તો પહેલી સંધિ છે સંધિ વત્તા તો, બીજી છે શિલાલિખિતમ વત્તા અક્ષરમ, ત્રીજી શપતેન વત્તા અપી, એના પછી લિખિતમ વત્તા અક્ષરમ. બરાબર. આ બધાની નીચે અંડરલાઈન કરી દઈએ તો પૂરી થાય. એ સિવાય આપણે દરેક શબ્દનો અર્થ સમજવો છે. બરાબર. તો સૌપ્રથમ શબ્દ છે સદ્ભિ. સદ્ભિ એનો અર્થ શું થશે? તો અહીંયા લખીએ સદ્ભિ એટલે સજ્જનો દ્વારા. શું થાય? સજ્જનો દ્વારા. સજ્જનો દ્વારા. પછી આપ્યું છે તુ. તુનો અર્થ થશે ખરેખર. ક્યારે સુભાષિત કે શ્લોકોમાં શબ્દ પૂછતા હોય ત્યારે પણ તુ મૂકવામાં આવે છે, કારણ કે એ રાગ છંદ ફરી ન જાય એટલા માટે તુ મૂકવામાં આવે છે. તો તુનો અર્થ થશે ખરેખર. પછી એના પછી છે લીલયા. લીલયા શબ્દનો અર્થ થાય છે રમતમાં. રમતમાં અથવા સરળતાથી. બંને અર્થ લઈ શકાય, પણ આપણે એક અર્થ લઈશું રમતમાં. પછી છે પ્રોક્તમ. પ્રોક્તમ શબ્દનો અર્થ શું થાય છે? કહેવાયેલું. કહેવાયેલું. કેના જેવું છે? શિલાલિખિતમ. શિલાલિખિતમ એટલે પથ્થર ઉપર લખાયેલ. પથ્થર પર લખાયેલ. લખાયેલ. અને અક્ષરમ. અક્ષરમ અહીંયા પણ આપેલું છે, અહીંયા પણ આપેલા છે. તો અક્ષર સમાન છે. અક્ષર સમાન છે. જો તો પહેલા વાક્યના જેટલા પણ શબ્દ છે એના શબ્દાર્થ અહીં તમારી સામે લખેલા છે. તો એના ઉપરથી તમે અર્થ શોધી શકો છો. બરાબર. સજ્જનો દ્વારા ખરેખર રમતમાં કહેવાયેલું. કેના જેવું છે? તો પથ્થર પર લખાયેલ અક્ષર સમાન છે. સજ્જન દ્વારા જે વસ્તુ પણ કહેવાય તે પથ્થર ઉપર લખાયેલા અક્ષર સમાન છે. પથ્થર ઉપર લખાયેલા અક્ષરો ક્યારેય મિટાવી શકાતા નથી. ભૂસી શકાય ને? નથી ભૂસી શકાતા. એટલે તેમનું વચન પણ અડગ છે. હવે વાત આવી અસદ્ભિ. જો આયા છે કઈ છે અસદ્ભિ. અસદ્ભિ એટલે શું? તો સદ્ભિ એટલે સજ્જન થાય, અસદ્ભિ એટલે દુર્જન. દુર્જનો દ્વારા. સજ્જનનું વિરુદ્ધાર્થી થઈ ગયું દુર્જન. તો દુર્જનો દ્વારા શપથેન અપી. શપથ એટલે સોગંદ. બરાબર. આપણે સોગંદ લઈએ ને તો સોગંદ વડે પણ કહેવાય. સોગંદ વડે પણ. અપી એટલે પણ અને ગાઉસમાં આવશે કહેલું. કારણ કે અહીંયા પ્રોક્તમ શબ્દ બંને માટે એક જ વાર વપરાયો છે. બરાબર. એ કેના જેવું છે? તો કે જલે. જલે એટલે પાણીમાં. લિખિતમ. લિખિતમ એટલે લખેલા. અને અક્ષરમ. અક્ષરમનો અર્થ થાય છે અક્ષર સમાન છે. અક્ષર સમાન છે. સજ્જનો દ્વારા ખરેખર રમતમાં કહેવાયેલું એ પથ્થર પર લખાયેલ અક્ષર સમાન છે, અને દુર્જનો દ્વારા સોગંદ વડે પણ કહેલું પાણીમાં લખેલ અક્ષર સમાન છે. પાણીમાં તમે કોઈ અક્ષર લખો, પ્રયત્ન કરજો, લખશો એ જ ક્ષણે ભૂસાઈ જશે. બરાબર. લખી જ નહીં શકાય, તમને અક્ષર દેખાશે જ નહીં. તો આ રીતે દુર્જન જે બોલે છે એકદમ અસત્ય બોલે છે, જ્યારે સજ્જનો જે બોલે છે તે
વચન પથ્થર પર કોતરાયેલ અક્ષર સમાન હોય છે. તો અહીં પહેલા સુભાષિતની અંદર તમને સમજાયું હશે કે સજ્જનના વચનના મૂલ્યની વાત કરવામાં આવી છે, જ્યારે દુર્જનના વચનની ટીકા કરવામાં આવી છે. મિત્રો હવે આપણે બીજો સુભાષિત જોવાનો છે, સુભાષિત નંબર 2 અને એ કેના વિશેનો છે? તો અહીં લખેલું છે વૃક્ષનું જતન કરવું જોઈએ. વૃક્ષના જતન કરવા વિશેની વાત આ સુભાષિતમાં કહેવામાં આવી છે. તો જોઈએ સુભાષિત સૌપ્રથમ આપણે સંધિ ચેક કરતા હતા એ ક્રમ જાળવી રાખીશું. તો અહીંયા સંધિ છે પહેલું સેવી તપ્યો મહાવૃક્ષ. આ જે શબ્દ છે એ સંધિ યુક્ત શબ્દ છે, સેવી તપ્યો. એની સંધિ શું છૂટી પડે? તો આ જે છેલ્લે ઓ રહેલો છે એનો વિસર્ગ થઈ જશે, તો સંધિ છૂટી પડશે સેવી તપ્યા. બરાબર, સેવી તપ્યા ઓ હતો એનો વિસર્ગ થઈ ગયો. એની સંધિ પછી છે ફલ છાયા સમન્વિતઃ. અહીંયા કેને સંધિ રહેલી નથી, એટલે પેલા વાક્યની અંદર એક જ સંધિ રહેલી છે. બીજું યદિ દૈવાત પદમ નાસ્તિ. જો અહીંયા સંધિ છે દૈવાત પદમ અને નાસ્તિ બંનેમાં છે. બરાબર, તો દૈવાત બે શબ્દો હોય ત્યાં સંધિ હોય, તો અહીંયા બે શબ્દ છે, એક તો દૈવાત અને બીજું છે પદમ. બરાબર, પછી અહીંયા છે નાસ્તિ. નાસ્તિમાં બે શબ્દ રહેલા છે ન વત્તા અસ્તિ. આગળ કયો છાયા કેન નિવાર્યતે. બસ, તો આટલી જ સંધિ છે, 1 2 અને 3 સંધિ છે. બરાબર, અહીંયા આપેલી છે શ્રીતવ્ય જૈવાત વત્તા પદમ અને નાસ્તિ. તો સંધિ સમજાઈ ગઈ. હવે આપણે તેના અર્થ તરફ જઈએ. પહેલો શબ્દ છે સેવિતવ્ય. સેવિતવ્યનો શબ્દનો અર્થ શું થાય? એનો અર્થ થાય છે સેવન કરવું જોઈએ. સેવન કરવું જોઈએ. બરાબર, એની જાળવણી કરવી જોઈએ, એનું જતન કરવું જોઈએ કે સેવન કરવું જોઈએ. આ બધા શબ્દ સમાનાર્થી છે. તો સેવિતવ્ય એટલે સેવન કરવું જોઈએ. શેનું સેવન કરવું જોઈએ? આગળ આપ્યું મહાવૃક્ષ. મહા એટલે મોટું અને વૃક્ષ એટલે વૃક્ષ, તો મોટા વૃક્ષનું. મોટા વૃક્ષનું સેવન કરવું જોઈએ. પણ વૃક્ષ કેવું છે? તો આગળ કયું ફલ છાયા સમન્વિતઃ. ફલ છાયા, ફળ અને છાયાથી સમન્વિતઃ. સમન્વિતઃ નો અર્થ થાય છે જો. દૈવાત, દૈવાત શબ્દનો અર્થ થાય છે ભાગ્યવશાત. ભાગ્યવશાત એટલે નસીબથી, કદાચ નસીબ ન સારા. બરાબર, તો ફલમ નાસ્તિ, ફળ ન હોય. બધા વૃક્ષ એવા નથી હોતા કે જેની અંદર ફળ આવે તે બધા વૃક્ષ ફળ આપી શકતા નથી. તો ફળ અને છાયાવાળા વૃક્ષનું સેવન કરવું જોઈએ વાત કહી આગલી લીટીમાં. પણ બીજી લીટીમાં શું કહ્યું કે જો ભાગ્યવશાત ફળ ન હોય તો છાયા. છાયા એટલે છાયડો. તડકો અને છાયડો આવે ને, છાયડો. કેન એટલે કોણ, અને નિવાર્યતે એટલે નિવારી શકે અથવા રોકી શકે. જો ભાગ્યવશાત ફળ ન હોય તો છાયડો કોણ રોકી શકે? તો અહીં વૃક્ષના મહત્વની વાત કરવામાં આવી છે કે ફળ અને છાયાથી યુક્ત એવા મોટા વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો ભાગ્યવશાત એમાં ફળ ન હોય તો છાયો કોણ રોકી શકે? છાયો તો વૃક્ષ આપે જ છે. તો આ પ્રમાણે પહેલા સુભાષિતમાં સજ્જનના મૂલ્યની વાત થઈ અને બીજા સુભાષિતની અંદર વૃક્ષના સેવન કરવાની વાત કરવામાં આવી છે. બરાબર, ઓકે, સમજાઈ ગયું?